વિદ્યાર્થીઓ દ્વારા ઓનલાઈન ફરિયાદ કરવામાં આવી છે એમના સાથે અમાનવી વર્તન સાથે રેગિંગ કરવામાં આવી છે. તો શું વાસ્તવિકતા અને રાજ્યના હેલ્થ મિનિસ્ટર દ્વારા ટ્વીટ કરવામાં આવી છે? સૌથી પહેલાં તો ગઈકાલે અને એના આગલા દિવસે બંને દિવસે અમારી પાસે જ્યારે ઓનલાઈન માહિતી આવી એટલે તરત જ એ બાબત નોંધ પર લઈ અને કારણ કે જે ઓનલાઈન ફરિયાદ આવી એમાં કોઈનું નામ નહોતું, પણ ફર્સ્ટ યર વિદ્યાર્થીઓ લખેલું હતું એટલે દરેક વિદ્યાર્થીઓને નેશનલ મેડિકલ કમિશન અને સુપ્રીમ કોર્ટના નિયમ પ્રમાણે જે આ કોલેજનું એન્ટી રેગિંગ સ્ક્વોડ છે એના દ્વારા બોલાવવામાં આવેલા હતા અને એન્ટી રેગિંગ સ્ક્વોડના સભ્યોની સાથે ડીન અને એડિશનલ ડીન સાથે રહી અને દરેક જે આ ફર્સ્ટ યરના વિદ્યાર્થીઓ છે એની ડિટેલમાં 3 થી 4 કલાક સુધી એમને ટૂંકમાં જે વાત કરવી હતી એ પૂરેપૂરી વાત સાંભળી છે. ત્યારબાદ જેમની ઉપર એ લોકોએ કથિત આરોપ મૂક્યા છે તેઓ સાથે પણ ગઈકાલે નિવેદન લેવામાં આવ્યા છે અને તેમને પણ પૂરેપૂરો જે કંઈ પણ એમણે રિપ્રેઝન્ટ કરવું છે એને રિપ્રેઝન્ટ કરવા માટેનો સમય આપ્યો છે અને ત્યારબાદ ફેકલ્ટીની મિટિંગ આજે ચાલુ છે. આજે પૂર્ણ થયા બાદ એનએમસીના નિયમ પ્રમાણે પહેલાં એન્ટી રેગિંગ સ્ક્વોડને કરવું પડે એટલે એ કરી છે. ત્યારબાદ એક અલગ કમિટી બનશે અને એ જે રિપોર્ટ આપશે કે ના આમાં રેગિંગનું તથ્ય દેખાય છે, ત્યારબાદ એન્ટી રેગિંગ કમિટી કે જેમાં આપના પણ એક સભ્ય છે જ એની મિટિંગ કરવામાં આવશે અને ફાઇનલ એન્ટી રેગિંગ કમિટી આ જે કંઈ પણ તથ્ય હશે એના બેઝ ઉપર નિર્ણય લેશે. અત્યારે જે આક્ષેપ છે, આમ તો આજના મીડિયામાં બધું જે લખ્યું છે કે ભાઈ ઘણી બધી વાર લખાવવામાં આવે છે, આ બધા પ્રકારના આક્ષેપો કરવામાં આવ્યા છે. બીજા કેવા આક્ષેપ છે? કયા પ્રકારનું રેગિંગ થતું? એવી વાત છે કે 2.5 લાખ રૂપિયા લેવા એટલે આક્ષેપ છે. આપની પાસે જે ફરિયાદમાં આવ્યું છે તેમાં કયા પ્રકારના આક્ષેપ કર્યા છે? એટલે આક્ષેપમાં એવું લખ્યું છે કે ભાઈ બધું નાસ્તો કરીએ કે જમીએ એ બધાના પૈસા અમે આપીએ છીએ, ઉપરાંત અલગ ક્યારેય ગેટ ટુગેધર થતું હોય એ રીતના આક્ષેપ છે. અને જ્યારે કોઈ પણ એ લોકો કાર્ય કરતા હોય તો જે આપણે કેમ સ્કૂલમાં જે રીતે કહેતા કે ભાઈ 5 વાર 10 વાર લખજો એવી રીતે એમની પાસે લખાવવામાં આવતું હતું, એ પ્રકારના આક્ષેપ કરવામાં આવ્યા છે. સાહેબ મુર્ગા બનાવવામાં આવતા હતા એવો આક્ષેપ છે, દારૂની બોટલો મંગાવવામાં આવતી હતી. આપણે ખાલી મસ્કરીમાં કરતા કે પછી સાચી રીતે કરતા? એક પગે ઉભો રખાવતા એ મસ્કરીમાં કરતા સાચી રીતે કરતા? એટલે શિક્ષક આપણી સાથે જે તે વખતે આપણને ના આવડતું તો કરતા હતા, એટલે એને આને કંઈ સંલગ્ન નથી અત્યારે એવું કહીએ તો ચાલે. મુર્ગા બનાવતા હતા? હા, એવી પણ ફરિયાદ પણ છે. તેના લઈને સાહેબ કેટલા વિદ્યાર્થીઓની હેલ્થ ઉપર અસર થઈ છે? આજે 13 લોકો છે એટલે 13 વિદ્યાર્થીમાંથી અત્યારે જોઈએ કે એક વિદ્યાર્થી તો અત્યારે પણ નહોતો આવી શકેલો, કારણ કે જ્યારે મેં બોલાવ્યા ત્યારે એક વિભાગમાં એડમિટ હતો એવું, એટલે એની પણ અમે તપાસ કરી છે કે કયા કારણસર એને દાખલ કરવામાં આવેલ હતો. સર દારૂની બોટલો મંગાવવામાં આવતી હતી મોંઘી? ફરિયાદમાં લખ્યું છે એમણે એવું. સર ક્યાંથી કોની પાસેથી મંગાવતા હતા તેનો સોર્સ આપણે જાણશું? એટલે હજી સુધી એ બાબતે તપાસ ચાલુ છે. કેટલા મહિનાથી રેગિંગ થઈ રહ્યું હતું? જે ફરિયાદ આવી છે એમાં એ લોકો એવું લખ્યું છે કે ભાઈ છેલ્લા 3 થી 4 મહિનાથી આ પ્રકારનું ચાલે છે એવું લખ્યું છે. પોલીસ સ્ટેશને હવે આ ફરિયાદ નોંધવામાં આવશે. એન્ટી રેગિંગ કમિટી કે જેમાં આપણા પણ સભ્ય છે એ જે ડિસિઝન આપશે અને જો એમાં એન્ટી રેગિંગનું તથ્ય દેખાશે ત્યારબાદ પોલીસ ફરિયાદ કરવામાં આવશે. 4 મહિનાથી રેગિંગ થતું હતું તેવી ફરિયાદ છે, તો અત્યાર સુધી કેમ તંત્રના ધ્યાનમાં ન આવ્યું આ રેગિંગની ઘટના? કારણ કે વિદ્યાર્થીઓએ એ બાબતની કોઈ જાણ કરી નથી એટલે ધ્યાનમાં નથી આવ્યું. સાહેબ તો સિનિયર ડોક્ટરો છે, એચઓડી શું કરી રહ્યા હતા સાહેબ? તેઓ એચઓડી સાથે વાત કરે એ બાબતની અમે રજૂઆત કરેલી છે કે તમને એવું લાગે તો આપ એચઓડીને પણ રજૂઆત કરો. સાહેબ આપે એચઓડીને મેમો આપ્યો, એ દિવસે એચઓડીએ વોટ્સએપના ગ્રુપમાં મેમો મૂક્યો, તે દિવસે સાંજે 4 વાગે ફરી વખત મુર્ગા બનાવવામાં આવ્યા છે. આટલી હિંમત કેમ થાય છે સાહેબ આ લોકોની? એચઓડીને મેમો સાહેબ વિદ્યાર્થીઓ સાથે અમારે વાત થઈ છે, અમારી પાસે તમામ પુરાવા છે, બધી જ વસ્તુ છે. વિદ્યાર્થીઓ અમને કીધું છે એ જ દિવસે ફરી 4 વાગે છે તે મુર્ગા બનાવ્યા છે. એ બાબતની તપાસ કરીશું. અચ્છા સાહેબ, પણ આપનો ખોફ નથી રહ્યો ડીનનો? આટલી હિંમત કેમ કરે છે સાહેબ? હવે એનો તો જવાબ હું નહીં આપી શકું. આપણે હજુ થોડા સમય પહેલા ધુરંધરના ગીત ઉપર નાચી રહ્યા હતા, તો ખરા અર્થમાં ધુરંધર ક્યારે આપ સાબિત થશો સર? સમય જ બતાવશે, એનો જવાબ મારી પાસે નથી. અચ્છા સાહેબ, કેટલા લોકો રેગિંગ કરતા હતા? એ વિદ્યાર્થીઓએ 6 જણાના નામ આપ્યા છે. હા, એ લોકોએ ઓછામાં ઓછું 20-25 પેજ ભરીને એઓએ પોતાની રજૂઆત પણ આપી છે. એટલે જ કહું છું કે અત્યારે આપણે કોઈ પણ નિષ્કર્ષ પર ન આવતા
એન્ટી રેગિંગ કમિટી કે જેની અંદર આપના પત્રકાર મિત્ર, ડીવાયએસપી સાહેબ, મામલતદાર સાહેબ, વકીલ, એક પેરેન્ટ, એક વિદ્યાર્થી, અહીંના સ્ટાફ છે, એ લોકો પૂરેપૂરું ફરીવાર આની તપાસ કરશે. પ્રાઇમરી એન્ટી રેગિંગ સ્કોડ અને જે કમિટી છે એનો એ જો નિર્ણય લેવાનો હોય છે કે તમે આમાં રેગિંગનું તથ્ય લાગે છે તો એન્ટી રેગિંગ કમિટી સમક્ષ બધા હાજર થશે અને એન્ટી રેગિંગ કમિટી છે એ ફાઇનલ નિર્ણય રહેશે કે કેટલા લેવલનું રેગિંગ છે, એનએમસીના નિયમ પ્રમાણે કેટલી સજા થવી જોઈએ અને ત્યારબાદ જે આગળની પ્રક્રિયા છે કરવામાં આવશે. સર કેટલા પુરાવાઓ છે તે ભોગ બનનારે આપને આપ્યા છે સાહેબ? કયા પ્રકારના પુરાવાઓ આપ્યા છે પેન ડ્રાઈવમાં? ઘણા બધા સ્ક્રીનશોટ છે આપ્યા છે અમને. બીજા કયા પ્રકારના છે પુરાવાઓ મળ્યા હોય આપને? લખાણ ને એ બધું જે હોય એ. સાહેબ આ લોકો જે તમને કમ્પ્લેન કરી છે કઈ કઈ ટાઈપની આના પર ત્રાસ ગુજરવામાં આવ્યો છે? ઓલરેડી આપણે વાત થઈ ગઈ છે. આના પણ એમાં વ્યવસ્થિત કરો. સાહેબે વાત કરી કે ભાઈ 1000 એક વખત લખવામાં આવે છે, પછી ભાઈએ કીધું એ પ્રમાણે મુર્ગા બનાવવામાં આવે છે. એના આધાર બોલો સાહેબ, એ તો અમે તો કહીએ જ છીએ પણ કમ્પ્લેનમાં શું તમને એ લોકોએ કીધું છે? પાના પર લખીને દીધું એટલે કે સાહેબ આવી ઘટના અગાઉ પણ બની ચૂકી છે, તો આની પર નિયંત્રણ ક્યારે? અમારા તરફથી હવે તમે જે નિયંત્રણની વાત કરી તો અમારા તરફથી સંપૂર્ણ પ્રયાસ રોજબરોજનો એ જ હોય છે કે આ ઘટના ન ઘટે. અમે કદાચ તમને કહીશ કે આજે ફરિયાદ જે આવી છે એ એવા સ્ત્રોતથી આવી છે કે જેમાં અમે એવું રાખેલું છે કે કોઈ પણ નામ લખ્યા વગર પણ કોઈ વ્યક્તિ ફરિયાદ કરી શકે. ઘણીવાર એવું હોય કે ભાઈ તમે મારી પાસે ફરિયાદ કરવા આવો, હું તમને જોઉં તો કે ભાઈ આણે ફરિયાદ કરી. એ ન થાય એટલા માટે જ અમે એવી સિસ્ટમ રાખી છે કે નામ લખ્યા વગર વિદ્યાર્થીઓ ફરિયાદ કરી શકે. અને રોજ અમે આશરે સવારે 10 થી 11 એ જોઈએ છે ડેઇલી. અને અત્યાર સુધી એમાં અમારી પાસે જે ફરિયાદો આવી છે એમાંથી મોસ્ટ ઓફ દરેકનો અમે નિકાલ કર્યો છે. પછી સાદી ફરિયાદ પણ હોય અને આવી ગંભીર ફરિયાદ પણ હોય. એના એચઓડી જો આવતા ન હોય એના ઓલામાં તો એને ક્યાં કમ્પ્લેન કરવા છે? એના HOD સર કોણ છે આ વિભાગના? વિભાગના એચઓડી છે ડોક્ટર વિનોદ ગૌતમ સાહેબ. કેટલા દિવસ તેઓ હાજર રહે છે નોકરી પર? એ ગઈકાલે અહીંયા હાજર જ હતા અને આજે કોઈ એમને કામ છે એટલે ગયા છે. અચ્છા સાહેબ, વિથ પ્રાઇવેટ પ્રેક્ટિસ નોકરી કરે છે કે ફૂલ ટાઈમ ગવર્મેન્ટ જોબ? એ ફૂલ ટાઈમ ગવર્મેન્ટ અચ્છા સાહેબ, અમદાવાદમાં તેવા પણ આક્ષેપ ચાલે છે તેનું પ્રાઇવેટ ક્લિનિક ચાલે છે, તો આપણે શું પગલાં લઈશું તેની ઉપર? મારી પાસે એ બાબતની જાણ આવશે તો એની પર યોગ્ય પગલાં લેવામાં આવશે. સર ગૂગલ પર તેના ફોટો છે, વિડીયો છે, બધું જ છે. અહીંયા હાજર નથી રહેતા તેવી ગંભીર ફરિયાદો થઈ રહી છે. પત્રકારો આપને વર્ષોથી ફરિયાદ કરી રહી છે. એક પણ એચઓડી છે, સિનિયર ડોક્ટરો છે, તે ટ્રોમા સેન્ટરમાં હાજર નથી રહેતા. સર જ્યારે જે પ્રકારની ફરિયાદ આપ કરો છો એ પ્રકારની રજૂઆત હજી પણ આજે પણ ઇવન તમે પણ કરશો તો એની પર તાત્કાલિક એક્શન લેવામાં આવશે. સર પણ તંત્ર તરફથી કોઈ ફોન જ ઉપાડવામાં નથી આવતા, કોઈ મીડિયાને જવાબ જ દેવામાં નથી આવતા, તેને લઈને શું કરવું મીડિયાને? સાહેબ સાચો કાલે ફોન ઉપાડે તો સાહેબ સાચો જોવા મળે, બાકી પછી અમે મીડિયા નામ અમારી તમે આમ જ ઉપાડે ને કે આમાં કઈ તકલીફ છે? કાલે રેસિડેન્ટમાં પાર્કિંગમાં દારૂની બોટલો હોય છે, શું કહેશો? તમને ફોટો મળે તો મને મોકલજો. 100% એની ઉપર તાત્કાલિક પગલાં લઈશું. ફોનથી કોઈનો Strong. કોન્ટેક્ટ જ નથી થતો કે કોઈ મળતા નથી, એને લઈને શું આમાંથી છે ને ઘનશ્યામભાઈ છે, એક મિનિટ ઘનશ્યામભાઈ છે, આઈ થિંક ભાઈ છે. આમાંથી 10 થી 15% મીડિયા મિત્રો છે જેને દર વખતે જવાબ મળે જ છે. બરોબર. કાલે કદાચ એક જ વખત લેવાની ખાતરી આપી છે સાહેબ. રાજ્ય સરકારમાંથી શું સૂચના છે અત્યારે? રાજ્ય સરકારની સૂચના એવું છે કે નિયમ પ્રમાણે પગલાં લેવાના છે. સર વારંવાર હોસ્પિટલમાં દારૂની બોટલ હોય છે, શું? હવે હું તમને એ જ કહું છું કે ફોટો મોકલો મને. હું આની પહેલા પણ કીધું છે કે મીડિયા મિત્રો છે ને એ અમારા હાથ પગ અને આંખ કાન છે. બરોબર. તમે અમને પ્રૂફ મોકલશો. સાહેબ જ્યારે મીડિયા મને જાણ થયા વગર કેવી રીતે હું કાર્યવાહી કરું? નિયમ શું છે રેગિંગની? હા, એ લાવો. કઈ પ્રકારની સજા થઈ શકે છે? કહું તમને એક જ મિનિટ.